હેસ્ટર શું છે? હેસ્ટર બાયોસાયન્સીસ એનિમલ વેક્સિન્સ બનાવે છે. અમે ઇન્ડિયામાં સેકન્ડ લાર્જેસ્ટ પોલ્ટ્રી વેક્સિન્સના છે. અમારો ઓબ્જેક્ટિવ છે ડેવલપિંગ એનિમલ વેક્સિન્સ એન્ડ પ્રોડ્યુસિંગ ધેમ ઓન અ લાર્જ સ્કેલ અને ગિવિંગ ઇટ ટુ ધ પોલ્ટ્રી, કેટલ, શીપ, ગોટ એન્ડ સ્વાઇન એટ વેરી અફોર્ડેબલ રેટ્સ. હેસ્ટરની સ્ટ્રેન્થ શું? હેસ્ટરની સ્ટ્રેન્થ અમારું R&D એન્ડ અબવ ઓલ ધ પીપલ દેટ વી હેવ જે રિલેન્ટલેસલી કામ કરે છે. હેસ્ટરની કોર વેલ્યુ શું છે? What we say and what we do is the same. જે યંગ એન્ટરપ્રિન્યોર છે જે આ સેગમેન્ટમાં આવવા ઈચ્છે છે એમને આપની શું એડવાઇસ? One is there are no shortcuts in life. One has to go through the grind. Second is that education is very important. And the third thing is એકવાર તમે ઓબ્જેક્ટિવ ફિક્સ કરો પછી એનો રસ્તો કેવી રીતે કરવાનું એમાં તમે ટાઈમ બગાડો. And make the path such which is honest, transparent and law abiding. સફળતા એ નથી કે તમે ક્યાંથી શરૂઆત કરો છો, સફળતા એ છે કે તમે ક્યાં સુધી નિર્ભીકપણે આગળ વધો છો. નમસ્કાર, હું હિતાંશ. GCCI પ્રસ્તુત ગુજરાત ઉદ્યોગ જગતની ચર્ચામાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો શો સ્પોન્સર્ડ બાય રાજકૃપા ટેક્સટાઇલ. મિત્રો, આજે આપણે એક એવા ઉદ્યોગ સાહસિકને મળવાના છે જે ફર્સ્ટ જનરેશન એન્ટરપ્રિન્યોર છે, જેમણે એશિયાની સૌથી મોટામાં મોટી એનિમલ વેક્સિન ઉત્પાદનની સુવિધા ઊભી કરી. 1987માં બોમ્બે યુનિવર્સિટીમાંથી બીકોમમાં ગ્રેજ્યુએટ થાય છે અને જેનો બિઝનેસ કરે છે એમાં એમનું ડોમેન ન હોવા છતાં પણ એશિયા સ્તરે પોતાનો બિઝનેસ ડેવલપ કરે છે. Gujarat Chamber of Commerce and Industry. Grow business. Transform Gujarat. ખૂબ ખૂબ સ્વાગત છે રાજીવભાઈ ગાંધી અમારા ખાસ પોડકાસ્ટની અંદર. થેન્ક યુ. રાજીવભાઈ એટલે એક એવું વ્યક્તિત્વ જેમણે હેસ્ટર બાયોસાયન્સ લિમિટેડની સ્થાપના કરી. અત્યારે તેઓ CEO અને સાથે જ મેનેજિંગ ડિરેક્ટર પણ છે. આ સાથે તેઓ ફિક્કી ગુજરાતના ચેરમેન પણ છે અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના પ્રેસિડેન્ટ પણ છે. આજે તેમની સાથે ખૂબ મજા પડે એમના બિઝનેસને લઈને ઘણી બધી વાતો કરવાના છે. સૌથી પહેલાં રાજીવભાઈ, એક એવા સેગમેન્ટની અંદર આપણે કામની શરૂઆત કરી એટલે 1987ની અંદર એનિમલ પ્રોડક્ટ્સ અને વેક્સિનને લઈને, તો એ જે આખી જર્ની છે હેસ્ટરની, એ જર્નીમાં આ સેગમેન્ટમાં આવવાનો વિચાર કઈ રીતના આવ્યો? હું બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન બોમ્બે હતો અને બોમ્બે યુનિવર્સિટી HR કોલેજમાંથી મેં BCom કર્યું. મારા ફાધરનો ફાર્માસ્યુટિકલ રો મટીરિયલનો બિઝનેસ હતો, સપ્લાય ઓફ ફાર્માસ્યુટિકલ રો મટીરિયલ્સ. પણ મને એવું એક સિક્યોર બિઝનેસ જોતું હતું કે જે કન્ટિન્યુઅસ ચાલે અને મને એમ હતું કે ડિસ્ટ્રીબ્યુશન ઓફ મેડિસિન્સ વુડ બી અ મોર સ્ટેબલ બિઝનેસ રાધર દેન સપ્લાય ઓફ રો મટીરિયલ. કારણ કે સપ્લાય ઓફ રો મટીરિયલમાં તમે કંપનીમાં જાઓ, કોટેશન આપો, માલ સપ્લાય કરો, બીજાની સાથે હરીફાઈ હોય કોટેશનમાં, ક્રેડિટ પીરિયડ. અને ડિસ્ટ્રીબ્યુશનમાં મેં જોયું, ડિસ્ટ્રીબ્યુશન હોય તો ફિક્સ પ્રાઇસ કંપનીને દવા વેચાતી હોય, રિટેલમાં જાય, હોલસેલમાં જાય, ઇન્સ્ટિટ્યૂટ્સમાં જાય. એટલે મારું એવું હતું કે હું હ્યુમન મેડિસિન્સનું ડિસ્ટ્રીબ્યુશન ચાલુ કરું. ત્યારે મેં ઘણા પ્રયત્નો કર્યા કે હ્યુમન મેડિસિન્સનું મને ડિસ્ટ્રીબ્યુશન મળે. મેં રાજીવ એન્ડ એસોસિએટ્સ નામની એક કંપની, પ્રોપ્રાઇટરી કંપની ફોર્મ કરી અને બધી જ કંપનીઓ જ્યાં અમે રો મટીરિયલ સપ્લાય કરતા ત્યાં મેં રિક્વેસ્ટ કરી કે મને ડિસ્ટ્રીબ્યુશન આપે. પણ હ્યુમન મેડિસિન્સનું ડિસ્ટ્રીબ્યુશન ઓલરેડી ઘણું સેટ હતું બધી કંપનીઓ માટે ને એ લોકોની એવી કોઈ બહુ ઈચ્છા હતી નહીં મને હ્યુમન મેડિસિન્સનું ડિસ્ટ્રીબ્યુશન આપવા. એક કંપની સાયનામેડ ઇન્ડિયા લિમિટેડ કરીને, ત્યારે હવે તો એ કંપનીના નામ બદલાઈ ગયું છે ને બધું ઘણું આગળ વધી ગયું છે કારણ કે ઘણી કંપનીઓ મર્જ થઈ છે ને આ તે. તો એ લોકો એક એનિમલ હેલ્થ ડિવિઝન ચાલુ કરવાના હતા, તો એની ડિસ્ટ્રીબ્યુશન એ લોકો મને આપવા તૈયાર હતા. એટલે મેં ડિસ્ટ્રીબ્યુશન લઈ લીધું કારણ કે મારે આ ડિસ્ટ્રીબ્યુશનમાં પડવું હતું. તો એ એક કંપનીનું
ડિસ્ટ્રીબ્યુશન લીધું, પછી એક બધી કંપનીઓ એડ કરી. મેઇનલી ત્યારે બોમ્બેની બાજુમાં થાને અને રાયગઢ ડિસ્ટ્રિક્ટ, જે બોમ્બેના નેબરિંગ ડિસ્ટ્રિક્ટ્સ હતા, ત્યાંથી મેં ડિસ્ટ્રીબ્યુશન ચાલુ કર્યું અને એવી રીતથી બિઝનેસ મેં ગ્રો કર્યો. અને મેઇનલી ત્યાં પોલ્ટ્રી ફાર્મર્સ અને ડેરી ફાર્મ્સ ત્યાં સપ્લાય કરવાનું ચાલુ કર્યું. રાઈટ. ગુજરાતના આર્થિક પાવર હાઉસ તરીકે આપણે હેસ્ટરનું યોગદાન જોઈએ તો એ કઈ રીતના હેસ્ટર ગુજરાતના બિઝનેસ ડેવલપમેન્ટની અંદર યોગદાન આપે? અમે લોકો એનિમલ વેક્સિન્સ બનાવીએ છીએ, પોલ્ટ્રી, કેટલ, શીપ, ગોટ, સ્વાઇનના વેક્સિન્સ બનાવીએ છીએ. પોલ્ટ્રી વેક્સિન્સ મેઇનલી પ્રાઇવેટ સેક્ટરમાં છે, કારણ કે પોલ્ટ્રી ઇન્ડસ્ટ્રી ઘણી જ ઓર્ગનાઇઝ છે. અરાઉન્ડ 50-60% પોલ્ટ્રી ઓર્ગનાઇઝ સેક્ટરમાં છે. અરાઉન્ડ 40-45% બેકયાર્ડ ફાર્મિંગ પોલ્ટ્રીમાં છે. અને લાર્જ એનિમલ બધું જ બેકયાર્ડમાં છે. મેઇનલી બધા પાસે 5 ગાય હોય, 15 ગાય હોય, 2 ગાય હોય, એવી રીતે શીપ અને ગોટ હોય છે. એટલે અમે પોલ્ટ્રીમાં અમારું પોતાનું નેટવર્ક છે, પ્રાઇવેટ સેક્ટરમાં આપીએ છીએ. પણ લાર્જ એનિમલ વેક્સિન્સમાં અમે એમ કહી શકીએ એમ છે કે આપણા દેશમાં અમારું ઘણું મોટું યોગદાન છે. અમે લમ્પી સ્કિન ડિઝીઝ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ, બ્રુસેલા ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ, ગોટપોક્સ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ, આ બધા વેક્સિન્સ અમે ભારત સરકારને સપ્લાય કર્યા છે, જે એ લોકોની ઇમ્યુનાઇઝેશન સ્કીમ દ્વારા પૂરા ઇન્ડિયામાં એ લોકો ફ્રી આપે છે, બધા કેટલ ફાર્મર્સ, શીપ ગોટ ફાર્મર્સ. એટલે અમે એમ કહી શકીએ કે અમારું ઘણું જ મોટું યોગદાન આ બધી ડિઝીઝ ઇમ્યુનાઇઝેશનમાં છે. અને મેઇન લમ્પી સ્કિન ડિઝીઝ, 3 વર્ષ પહેલાં લમ્પી સ્કિન ડિઝીઝનો બહુ જ મોટો આઉટબ્રેક ઇન્ડિયામાં હતો. ત્યારે અમે 100% અમારી વેક્સિન અમે સપ્લાય કરી અને આખા દેશમાં વી હેવ ઇમ્યુનાઇઝડ કેટલ અગેન્સ્ટ લમ્પી સ્કિન ડિઝીઝ. અત્યારે આપણે જોઈએ કે હેસ્ટરની જે સ્ટ્રેન્થ છે ઇન ટર્મ્સ ઓફ એમ્પ્લોયી, ઇન ટર્મ્સ ઓફ ટર્નઓવર, ઇન ટર્મ્સ ઓફ કેટલા કન્ટ્રીઝની અંદર આપણા પ્લાન્ટ્સને એ છે, તો એ શું કહેશો? As turnover, we are not a very big company. Our total turnover is around 300 crores. In terms of employees, we are around 700 to 800 employees at Hester. હું હેસ્ટર ઇન્ડિયાની વાત કરું છું. હેસ્ટર ઇન્ડિયામાંથી અમારું લગભગ 10% બિઝનેસ એક્સપોર્ટ્સમાં છે. મેઇનલી અમે સાઉથ ઇસ્ટ એશિયન અને આફ્રિકન કન્ટ્રીઝ અને મિડલ ઇસ્ટ અને સેન્ટ્રલ એશિયન કન્ટ્રીઝમાં એક્સપોર્ટ કરીએ છીએ. એ ઉપરાંત અમારે બીજા 2 પ્લાન્ટ છે. એક નેપાલમાં છે, કાઠમંડુ પાસે, અને એક તાન્ઝાનિયામાં છે, દારેસલામમાં. ત્યાંથી આ બંને યુનિટ 100% એક્સપોર્ટ ઓરિએન્ટેડ છે. નેપાલનો પ્લાન્ટ મેઇનલી PPR કરીને એક ડિઝીઝ છે જે શીપ એન્ડ ગોટમાં આવે છે. વર્લ્ડ ઓવર અમે FAO યુનાઇટેડ નેશન્સના ટેન્ડરમાં પાર્ટ લઈને અમે વર્લ્ડ ઓવર સપ્લાય કરીએ છીએ PPR વેક્સિન. અને જે આફ્રિકામાં પ્લાન્ટ છે તાન્ઝાનિયામાં, ત્યાંથી અમે આખું આફ્રિકન કોન્ટિનેન્ટ કવર કરીએ છીએ. મેઇનલી વેક્સિન્સ જે આફ્રિકન સ્પેસિફિક એનિમલ ડિઝીઝના હોય એના અમે વેક્સિન્સ બનાવીએ છીએ. રાજીવભાઈ, 1987ની અંદર મુંબઈમાં ભણતો એક યુવાન કે જે આમ કોમર્સનો અભ્યાસ કરે છે, પરંતુ એનિમલ હેલ્થ ઇન્ડસ્ટ્રીઝની અંદર જવાનો વિચાર કરે છે, આટલું મોટું રિસ્ક કઈ રીતના લીધું? રિસ્ક તો આમાં શું છે, જે ઓપોર્ચ્યુનિટી મળી એ ટાઈમે એ મેં ઓપોર્ચ્યુનિટી એક્સપ્લોઇટ કરી. ડિસ્ટ્રીબ્યુશન એક કંપનીનું મળ્યું, એમાંથી મેં બધું ચાલુ કર્યું અને ડિસ્ટ્રીબ્યુશન પછી ઓલ ઓવર ઇન્ડિયા કર્યું અને પછી આ મેન્યુફેક્ચરિંગનું મેં નક્કી કર્યું. એટલે રિસ્ક, આઈ વુડ નોટ સે દેટ I took a risk or anything. It appears so, yes, but that was an opportunity which I tried to make best use of the opportunity I got. રાઈટ. ગુજરાતની જે કરંટ વેટરનરી ઇન્ડસ્ટ્રીઝ જે રીતના આગળ વધી રહી છે, હા, ફ્યુચરના ડેવલપમેન્ટને આપ કઈ રીતના જુઓ છો? એનામાં પોટેન્શિયલ કેટલું છે અને ફ્યુચર કેટલી સંભાવનાઓ જુઓ છો? ગુજરાત તો એક રાજ્ય છે આપણા દેશમાં અને અમે લોકો ગુજરાતમાં પ્રોડ્યુસ કરીએ છીએ. સરકારનો ઘણો સહયોગ છે બધી રીતથી. અમને કોઈ જાતની તકલીફ આજ સુધી પડી નથી. હું બોમ્બેથી અહીંયા આવ્યો છું, મારે એવા કોઈ અહીંયા સગા કે કોઈ રૂટ્સ કે એવું નથી. યસ, છું ગુજરાતી, બટ બોર્ન બ્રોટઅપ બધું જ બોમ્બેમાં. એટલે એ રીતે સહયોગ સારો છે.
બાયોટેક પોલિસી જે ગુજરાત સરકારની છે બહુ જ પોઝિટિવ છે. વન ઓફ ધ બેસ્ટ બાયોટેક પોલિસીઝ ઇન ધ કન્ટ્રી જે આપણે કહીએ. અને ઓવરઓલ ઇન્ડસ્ટ્રીયલ ક્લાઇમેટ એન્વાયરમેન્ટ બધી જ રીતથી બહુ જ સારું છે. પહેલાં જ્યારે અમે જગા લીધી ત્યારે રસ્તા નહોતા, હવે આજની ડેટમાં તો આરસીસી રોડ અમારા પ્લાન્ટ સુધી છે. એટલે ગુજરાતમાં છીએ એના લીધે અમારો ઘણો જ ગ્રોથ થયો છે. અને અવર ઓબ્જેક્ટિવ ઇઝ ટુ કવર ધ હોલ કન્ટ્રી અને એનિમલ વેક્સિન્સ બધે જ આખા ઇન્ડિયામાં સપ્લાય કરવા માટેનો છે. તમે આખા ઇન્ડિયાની અંદર તો અત્યારે વર્તમાનની અંદર સપ્લાય કરો છો, બટ એટ ધ સેમ ટાઈમ નેપાળ અને તાંઝાનિયાની અંદર પણ આપણા 2 પ્લાન્ટ છે. તો ગ્લોબલી એક્સપાન્શન કરવાની પ્રેરણા ક્યાંથી મળી અને કઈ રીતના શરૂઆત કરી? વેક્સિન્સમાં એક વસ્તુ છે કે સ્ટ્રેન જે હોય વેક્સિન દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમે હ્યુમનમાં ઇન્ફ્લુએન્ઝા સ્ટ્રેન જે દર વર્ષે ચેન્જ થતી હોય છે, એટલે દર વર્ષે વેક્સિન થાય છે. એટલે આ તો એક રફ એક્ઝામ્પલ આપું છું. અમુક જ્યોગ્રાફિકલ એરિયામાં અલગ ટાઈપના સ્ટ્રેન હોય, એટલે અમુક જગ્યાએ જ એ લોકો નોર્મલી પરવાનગીઓ આપતા હોય છે, કારણ કે નવી સ્ટ્રેન એરિયામાં લાવવાની નોર્મલી પરવાનગીઓ નથી મળતી. એટલે આ ધ્યાનમાં રાખીને અમે નેપાળમાં એક પ્લાન્ટ ચાલુ કર્યો જે પીપીઆર વેક્સિન, પીપીઆર ડિઝીઝ શીપ એન્ડ ગોટમાં છે. ઇન્ડિયામાં સુંગરી સ્ટ્રેન છે, કારણ કે દેટ ઇઝ એન ઇન્ડિયન ઓરિજિન સ્ટ્રેન. નેપાળ અને વર્લ્ડ ઓવરમાં એ લોકો નાઇજીરિયન સ્ટ્રેન વાપરે છે. એટલે અમારે નાઇજીરિયન સ્ટ્રેન પીપીઆર વેક્સિન બનાવવું હતું. અમને થયું કે સૌથી પાસે દેશ પડે છે નેપાળ, એટલે અમે નેપાળમાં એક્સપોર્ટ ઓરિએન્ટેડ પ્લાન્ટ નાખ્યો, જ્યાંથી અમે ઓલ ઓવર ધ વર્લ્ડ અંડર યુનાઇટેડ નેશન્સના ટેન્ડરમાં સપ્લાય કરીએ છીએ. અમે લોકો ઇન્ડિયામાં, મેં તમને કહ્યું કે કેટલ મેઇનલી બેકયાર્ડ છે ને અરાઉન્ડ 45% પોલ્ટ્રી પણ બેકયાર્ડ છે. ગેટ્સ ફાઉન્ડેશનની સાથે એ લોકોના સહયોગ, એ લોકોના સપોર્ટ સાથે અમે વર્લ્ડ્સ લાર્જેસ્ટ બેકયાર્ડ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ ચાલુ કર્યો. ઇન્ડિયામાં ઓડિશામાં, યુપી, બિહાર, ઝારખંડ આ રાજ્યમાં, જ્યાં અમે લોકો એક ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ચાલુ કર્યું. અને અમે ગામમાં જે લોકો ઘરમાં જે પાછળ અમુક ચિકન રાખતા હોય, શીપ રાખતા હોય, ગોટ રાખતા હોય, ગાયો રાખતા હોય, ત્યાં સુધી અમે વેક્સિન્સ પહોંચાડવાનું આખું એક ડિસ્ટ્રીબ્યુશન અને એક સેલિંગ નેટવર્ક બનાવ્યું. એ લોકોને જોઈને થયું કે અમે ઘણું જ કામ અહીંયા ઇન્ડિયા માટે કર્યું છે. અને એ લોકોને કોઈ કંપની એવી જોતી હતી કે જે આફ્રિકામાં પણ આવું કંઈક રેપ્લિકેટ કરી શકે. એટલે એ લોકોના સહયોગથી, એ લોકોના ફંડિંગથી અમે આફ્રિકામાં પ્લાન્ટ નાખ્યો, જે હવે અમે ત્યાંથી આફ્રિકન સ્પેસિફિક એનિમલ ડિઝીઝીસના વેક્સિન કરશું, ત્યાં ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક બધી કન્ટ્રીઓમાં કરશું અને ત્યાં અમે સપ્લાય કરશું. હવે છેલ્લા 2.5 વર્ષથી અમે ઓલરેડી મેન્યુફેક્ચરિંગ ચાલુ છે. ધીરે ધીરે અમે ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક વધારીએ છીએ ત્યાં. એટલે ઓવરઓલ ગ્રેજ્યુઅલી અલગ સ્થાનો ઉપર આપનો આખો બિઝનેસ પ્લાન એક્ઝિક્યુટ પણ થઈ રહ્યો છે અને ડેવલપ પણ કરી રહ્યા છે. યસ, રાઈટ. એક વેજીટેરિયન તરીકે એનિમલ અને હેલ્થ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરવાનો અનુભવ કેવો રહેતો હોય? તમે એક રીતે જુઓ તો વી આર સેવિંગ એનિમલ્સ, વી આર હેલ્પિંગ ધેમ ફોર અ બેટર લાઈફ. અને આજની ડેટમાં અમુક અમે વેક્સિન્સ બનાવીએ છીએ. ઝુઓનોટિક વેક્સિન છે જે એનિમલમાંથી હ્યુમનમાં પણ આવી શકે. એટલે આઈ થિંક ઓવરઓલ આઈ ફીલ હેપી દેટ વી આર પ્રિઝર્વિંગ લાઈફ. યસ, ઇટ ઇઝ એન ઇન્ડસ્ટ્રી where cows are used for giving the milk. આપણને દૂધ ગાય આપે છે, એગ્સ ચિકન આપે છે, લોકો ચિકન ખાઈ પણ છે, બધું છે. ઇટ ઇઝ એન ઇન્ડસ્ટ્રી. હું પોતે વેજીટેરિયન છું, જે તમે કહ્યું એ રીતથી. આઈ ટેક ઇટ એઝ વી આર ડુઈંગ અ ગુડ સર્વિસ ટુ ધ હોલ હ્યુમેનિટી. બેટર હેલ્થ ફોર હ્યુમન બીંગ્સ થ્રુ હેલ્ધીયર એનિમલ્સ, એ અમારી કંપનીની ટેગલાઇન છે. So I think we are very happy and there is no, our conscience doesn't bite us, કારણ કે એન્ડમાં it is helping mankind. તો હેસ્ટરની જે કોર વેલ્યુઝ છે એ કઈ છે? મેં જે તમને કહ્યું, our tagline is better health for human beings through healthier animals. That is one thing.
believe in trying to excel in whatever we do, trying to be the best. Of course, in a race for being excellent, you can never be the winner. તમે ખાલી રેસમાં આગળ રહી શકો કારણ કે પેરામીટર્સ બદલાતા જાય અને તમારે પણ વધારે દોડવું જ પડે કન્ટિન્યુઅસલી. સો ધીસ ઇઝ સમથિંગ વિચ વી ટ્રાય ટુ ડૂ. અને અમારી વેલ્યુ સિસ્ટમ્સ જે છે, ઇન્ટેગ્રિટી, ઓનેસ્ટી, ટ્રાન્સપેરન્સી, જે અમે અમારા પ્રેઝન્ટેશનમાં એ કહીએ છીએ, આ બધા જ શબ્દો અમે એમાં લીધા જ છે. નોટ કે અમે ડિક્શનરીમાંથી જોઈને કે આ સારા શબ્દો છે. લોકોએ અમને કીધું છે કે ધીઝ આર ધ વેઝ વિથ વિચ વી ફંક્શન. વી બિલીવ દેટ ધીઝ આર અવર વેલ્યુ સિસ્ટમ્સ: ઇન્ટેગ્રિટી, ઓનેસ્ટી, ટ્રાન્સપેરન્સી, એક્સેલન્સ. અને ધોઝ આર ધ વેલ્યુઝ વિથ વિચ વી આર આઈડેન્ટિફાઈડ એન્ડ વી ગો અહેડ વિથ ધીઝ વેલ્યુઝ. આટલા વર્ષોની એક આખી જે આપની જર્ની રહી, એમાં ટર્નિંગ પોઈન્ટ અથવા ચેલેન્જીસ કહેવાય એવા કયા કયા આપને આવ્યા? મેં પોતે આ ચાલુ કર્યું છે એટલે ચેલેન્જીસ તો કન્ટિન્યુઅસ છે. આજની ડેટમાં બધા ચેલેન્જીસ છે ને જ્યારે ચાલુ કર્યું ત્યારે ચેલેન્જીસ છે. એટલે ઇટ્સ સમથિંગ વિચ આઈ હેવ બીન ઓલવેઝ ડુઈંગ, એન્ડ એવરીવેર, એવરી ડે દેર ઇઝ અ ચેલેન્જ એન્ડ વી આર ટ્રાઇંગ ટુ ઓવરકમ દેટ ચેલેન્જ. ટર્નિંગ પોઈન્ટ તમે કહો તો આ એક લમ્પી સ્કિન ડિઝીઝ વોઝ અ વેરી બિગ ટર્નિંગ પોઈન્ટ ફોર અસ. કારણ કે એના લીધે અમને ઘણું, વી ગોટ અ લોટ ઓફ પ્રાઇડ, વી ગોટ અ સેટિસ્ફેક્શન કે આખા ઇન્ડિયામાં વી હેવ બીન એબલ ટુ ઇમ્યુનાઇઝ કેટલ. આજે ગાય એટલે, અને મિલ્ક ઇઝ સમથિંગ વિચ ઇન્ડિયા ઇઝ અ બિગ પ્રોડ્યુસર ઓફ મિલ્ક એક્સેટ્રા. એટલે આ લમ્પી સ્કિન ડિઝીઝ જો હોત તો કેટલું બધું નુકસાન થાત ઓવરઓલ ઇકોનોમીમાં, ઓવરઓલ એનિમલ હસબન્ડરીમાં. સો દેટ ઇઝ વન બિગ ટર્નિંગ પોઈન્ટ બિફોર 3 years આઈ કેન સે. એન્ડ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ અમે ઘણા નવા વેક્સિનો અમે કરતા ગયા છે. એટલે ઘણું આમ એડ થતું ગયું છે, પણ આ એક અત્યારના મગજમાં આવે છે. હેસ્ટરના ફ્યુચર પ્લાન વિશે જો આપણે વાત કરીએ તો શું છે ફ્યુચર પ્લાન, અને કયા કયા દેશોને ફરી ટેપ કરવાની પ્લાન છે? હેસ્ટર બાયોસાયન્સીસ, અમારો ઓબ્જેક્ટિવ વેરી ક્લિયર છે: એનિમલ હેલ્થ, વેક્સિન્સ અને હેલ્થ પ્રોડક્ટ્સ, જે અમે અત્યારના બંને બનાવીએ છીએ. 2-2.5 વર્ષ પહેલાં અમે પેટ બિઝનેસમાં પણ અમે એન્ટ્રી લીધી છે. હજી પેટ વેક્સિન્સ નથી બનાવતા, પણ હવે 1-2 વર્ષમાં અમે પેટ વેક્સિન્સ પણ બનાવશું. વી વિલ વોન્ટ ટુ રિમેન ઇન ધીસ ડોમેન ઓફ એનિમલ હેલ્થ. પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 2, વી વિલ કન્ટિન્યુઅસલી ગ્રો. અહીંયા જે છે, જેમ ડિમાન્ડ વધે છે, પોલ્ટ્રી પોપ્યુલેશન વધે છે, કેટલની નીડ છે. આમાં 2 વસ્તુ છે: એક તો પોપ્યુલેશન વધે આ બધા સ્પીસીઝનું, અને બીજું ટુ ઇમ્પ્રૂવ પ્રોડક્ટિવિટી, યુઝ ઓફ સાયન્ટિફિક મેથડ્સ. જ્યારે તમે સાયન્ટિફિક મેથડ્સ વાપરો ત્યારે મેડિકેશન, ગ્રોથ પ્રમોશન, પ્રિવેન્ટિવ મેડિસિન, વેક્સિન ઇઝ અ પ્રિવેન્ટિવ મેડિસિન. એટલે આ બધાનો પણ ઉપયોગ થોડો વધારે થાય. એટલે વી વુડ વોન્ટ ટુ ગ્રો ઇન ધીસ. એન્ડ એઝ ફાર એઝ ધ વર્લ્ડ માર્કેટ ઇઝ કન્સર્ન, વી આર વેરી ક્લિયર. અમારું ફોકસ આફ્રિકન કોન્ટિનેન્ટ છે, સાઉથ ઇસ્ટ એશિયા છે, મિડલ ઇસ્ટ અને ઇસ્ટર્ન યુરોપિયન ઓર વેસ્ટ એશિયન કન્ટ્રીઝ, CIS કન્ટ્રીઝ. દેટ ઇઝ અવર ઓબ્જેક્ટિવ એન્ડ વી આર વર્કિંગ ટુવર્ડ્સ દેટ. રાઈટ. એક બિઝનેસ તો આપ આખો સંભાળો જ છો, બટ એની સાથે સાથે ફિક્કી ગુજરાતના પણ આપ ચેરમેન છો, અને એટ ધ સેમ ટાઈમ AMA જે ઘણા વર્ષોથી મેનેજમેન્ટને લઈને અદ્ભુત એક સંસ્થા કામ કરે છે, એના પ્રેસિડેન્ટ તરીકે પણ આપ જવાબદારી સંભાળો છો. તો આ બંને ઓર્ગેનાઇઝેશનમાં કામ કરતા કઈ રીતના એક તો ડિફર છે, અને બેઉ રિસ્પોન્સિબિલિટી કઈ રીતના એક સાથે મેનેજ કરો છો? ફિકીનો મારો ટર્મ બસ હવે થોડા દિવસમાં પતી જ જવાનો છે. એટલે હું 3 વર્ષથી અહીંયા ફિકી ગુજરાત કાઉન્સિલનો ચેરમેન અત્યારના છું. થોડા દિવસમાં મારો ટર્મ એન્ડ થશે. અને AMAની પ્રેસિડેન્ટશીપ હજી 2 મહિના પહેલાં જ હજી મેં લીધી છે. એટલે ઇટ ઇઝ અ ટ્રાન્ઝિશન મોર ઓર લેસ. ધીઝ આર અ ફ્યુ ડેઝ વિચ આઈ એમ ઓવરલેપિંગ બિટવીન ફિકી એઝ વેલ એઝ AMA. બટ ફિકીનો ઓબ્જેક્ટિવ ઇઝ ઓલ ઇન્ડિયા પોલિસી એડવોકસી, ટુ વર્ક વિથ ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. નવી પોલિસીઓ, બધી ઇન્ડસ્ટ્રીઓનું વોઇસ અપ ટુ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ સુધી પહોંચાડવા, અને એમાં કઈ પોલિસીઓ ચેન્જ કરી શકે, કઈ પોલિસીઓ નવી લાવી શકે. દેટ ઇઝ ધ મેઇન ઓબ્જેક્ટિવ ઓફ ફિકી. એટલે ફિકીનું આ ઓબ્જેક્ટિવથી અમે લોકો અહીંયા કોઈ પણ રેપ્રેઝન્ટેશન્સ ગુજરાતના હોય, કંઈ પણ હોય, તો દોઝ રેપ્રેઝન્ટેશન્સ વી વાયા ફિકી વી રેપ્રેઝન્ટ ટુ ધ સ્ટેટ એઝ વેલ એઝ ટુ ધ સેન્ટર. સો દેટ ઇઝ ફિકી.
AMA જે કહીએ, by name it is an Ahmedabad Management Association. The focus is on management, offer courses to people and excel their managemental skills and make them more proficient professionally. So that is the main objective. અને આ ઓબ્જેક્ટિવ અમે ઘણું જ સારી રીતથી ત્યાં ભજવીએ છીએ. આ તો ચાલતું જ આવ્યું છે, હું તો હજી હમણાં પ્રેસિડેન્ટ બન્યો. અને ત્યાં ઘણા બધા કોર્સીસ છે જેનાથી લોકો એડમિશન લે છે અને પછી મેનેજમેન્ટ કોર્સીસ લે છે. અને ઇટ ઇઝ નોટ ઓનલી ઓન મેનેજમેન્ટ, પર્સનાલિટી ડેવલપમેન્ટ ના એ કોર્સીસ છે. બીજી બધી ઘણી ટાઈપના કોર્સીસ છે. અમુક ડિપ્લોમા કોર્સીસ છે ઇન્ટરનેશનલ યુનિવર્સિટી સાથે. તો AMA ઇઝ એન એકેડેમિક સ્પેસિફિક એસોસિએશન, વાઇલ FICCI ઇઝ અ પોલિસી એડવોકેસી એસોસિએશન. બંનેના ઓબ્જેક્ટિવ્સ એકદમ જ જુદા છે. આ તો તમે જે આખી બાબતો શેર કરી, આની સાથે સાથે રાજીવભાઈનું બીજું એક પર્સપેક્ટિવ પણ છે, એમનો શોખ છે એવિએશનને લઈને. તો એમાં કઈ રીતના, ક્યાંથી આ શોખ જાગ્યો અને એના માટે શું કરવાનું થયું? મને પહેલેથી એવું હતું કે હું ફ્લાઇંગ શીખું. એટલે આ એક શોખથી મેં 7 વર્ષ પહેલાં મેં એક અમુક સ્કૂલમાં જઈને એડમિશન લેવાની મેં ટ્રાય કરી કે આપણે એડમિશન લઉં, ફ્લાઇંગ શીખું. આ તે મારી પાસે એક સ્ટુડન્ટ પાયલટ લાઇસન્સ પણ છે, મારી અને મારી ડોટર પાસે. પણ હું આગળ એ કરી નહીં શક્યો કારણ કે બધા બહુ જ ટાઈપના બધા હિન્ડ્રન્સીસ હતા અને કંઈ આગળ થતું નહોતું. તો અંદર ઊંડામાં જવાથી મને એવું લાગ્યું કે આ તો એક સારી ઓપોર્ચ્યુનિટી છે ઇન હેવિંગ અ ફ્લાઇંગ સ્કૂલ એન્ડ ક્રિએટિંગ પાયલટ, જે હવે આજે આપણા દેશને બહુ જ જરૂરી છે. તો મેં અમુક ફ્રેન્ડ્સને મારી આ આઈડિયા કીધી. અમે 6-7 ફ્રેન્ડ્સ ભેગા થયા અને અમે એક ડિફંક્ટ ફ્લાઇંગ સ્કૂલ બાય કરી, બ્લુરે એવિએશનના નામની, મહારાષ્ટ્રથી. અને અમે એને મહેસાણા લઈ આવ્યા. આજની ડેટમાં અમે અરાઉન્ડ વર્ષના 50 પાયલટ એમાંથી પાસ કરીએ છીએ. અને આઈ ફીલ વેરી પ્રાઉડ દેટ વી આર એબલ ટુ ડૂ ધીસ એન્ડ કોન્ટ્રીબ્યુટ ટુ ધ નેશન. પણ હજી મેં પોતે ફ્લાઇંગ કમ્પ્લીટ નથી કર્યું, પણ હું કરીશ ખરા ફ્લાઇંગ કમ્પ્લીટ. બિલકુલ, તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ એના Thank you. માટે. યસ રાજુભાઈ, વર્ક લાઈફ બેલેન્સની એક વાત ચાલતી હોય છે. તમે કઈ રીતના, કેવા પ્રકારનું વ્યક્તિત્વ છો કે બિઝનેસની પર વધુ ફોકસ, ફેમિલી કઈ રીતના મેનેજ કરતા હો છો? આ વર્ક લાઈફ બેલેન્સ હું તો હજી સમજી જ નથી શક્યો, કારણ કે લાઈફ ઇઝ લાઈફ, વર્ક ઇઝ પાર્ટ ઓફ લાઈફ. સો યુ આર ટોકિંગ અબાઉટ વર્ક એન્ડ નો વર્ક, બિકોઝ દે આર પાર્ટ ઓફ લાઈફ. એટલે આ વર્ક લાઈફ બેલેન્સની જે ચર્ચાઓ બધી થતી હોય છે, મને એમાં કાંઈ સમજ નથી પડતી. મારા હિસાબે જે આપણને અંદર મનથી થતું હોય ને એ આપણે કરીએ છીએ. અને જ્યારે મનથી આપણે કામ કરીએ છીએ ત્યારે આપણને ઓટોમેટિક ટાઈમ વર્ક સિવાયનો એ મળે છે, વેધર ઇટ ઇઝ ફેમિલી કે તમારે પર્સનલ સ્પોર્ટ્સ, આ તે બધું. એટલે આ વર્ક લાઈફ બેલેન્સની જે બહુ જ મોટી ડિબેટો ને બધું ચાલતું હોય ને, મને આમાં ખ્યાલ નથી આવતું. મારું એક જ કહેવાનું છે, જે લોકોને સોમવારે સવારના એવું થાય કે આજે હું ક્યાં આજે સોમવાર આવ્યો, ધેર ઇઝ સમથિંગ રોંગ ઇન ધોઝ પીપલ. આપણે સોમવારે સવારના આપણે નવી ચેલેન્જીસ લેવા માટે તૈયાર છે ને હવે આપણે આજે નીકળીએ છીએ એક રજાનો દિવસ કરીને આગળ. એટલે આઈ થિંક લાઈફ is a mix of many things. Work is one of the things. You might spend more time in work, you might spend less time in work. I think મારામાં એવું કાંઈ બહુ ડિસ્ટિંક્શન ને એવું બધું કાંઈ હોતું નથી. જ્યારે એક વેન આઈ હેવ સ્ટાર્ટેડ સમથિંગ ત્યારે થોડો સમય આખો દિવસ આમ આપવો પડે આના માટે, પણ ભાઈ ધીરે ધીરે ટીમ ક્રિએટ થાય, બધા અંદર જોડાતા સાથે થાય. બટ મેન્ટલી તો I think I am all the time involved, and at the same time જરૂર પડે ત્યારે કોક વાર બધા ફેમિલી સાથે ટાઈમ આપણે કાઢીએ છીએ. અને એટલે એવું કાંઈ આઈ ડોન્ટ રિયલી, આઈ એમ નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ. આઈ થિંક ઇટ ઇઝ ધીસ વર્ક લાઈફ થિંગ ઇઝ સમથિંગ વિચ ઇઝ અ ફિલોસોફિકલ ઇશ્યુ સ્ટાર્ટેડ બાય પીપલ હુ પ્રોબેબલી ડોન્ટ વોન્ટ ટુ વર્ક એઝ મચ. રાઈટ. આ સેગમેન્ટમાં સ્પેસિફિકલી વેટરનરી સેગમેન્ટની અંદર જે લોકો કામ કરવા ઈચ્છતા નવા યંગ એન્ટરપ્રિન્યોર્સ હોય, તેમને આપની શું એડવાઇસ છે? એનિમલ હસબન્ડરી ઇન ઇન્ડિયા ઘણા જ જ્યોમેટ્રિક પ્રોગ્રેશનમાં ગ્રો થશે.
તમે પોલ્ટ્રી કહો, કેટલ કહો, અને પોપ્યુલેશન નહીં થાય પણ એ લોકોની પ્રોડક્ટિવિટી પણ ઘણી જ વધશે, કારણ કે આપણી પ્રોડક્ટિવિટી થોડી ઘણી ઇન્ટરનેશનલ પ્રમાણે લો છે. પર કાઉ ઈલ્ડ ઓફ મિલ્ક આપણું ઓછું છે કે જે યુરોપમાં હોય છે, બ્રાઝિલમાં હોય છે, બધી જગ્યાએ. એટલે આમાં ઘણી જ ઓપોર્ચ્યુનિટી છે એનિમલ હસબન્ડરીમાં. અને બીજું, જેમ અમે બેકયાર્ડમાં અમે ડિસ્ટ્રીબ્યુશન ક્રિએટ કરીને વેક્સિન્સ, હેલ્થ પ્રોડક્ટ્સ, આમાં મેન્યુફેક્ચરિંગ પણ એક ઘણી જ ઓપોર્ચ્યુનિટી છે, અને ટ્રેડિંગમાં એ ઘણી ઓપોર્ચ્યુનિટી છે જેમાં બહુ ઇન્વેસ્ટમેન્ટની જરૂર નથી. તમે જાઓ, ગો ટુ ધ વિલેજીસ, ગો ટુ રૂરલ ઇન્ડિયા, બી ઇન ટચ વિથ ધ વિલેજીસ. એ લોકોના વિલેજીસમાં તમે એનિમલ હસબન્ડરીમાં ઇન્વોલ્વ થાઓ, એ લોકોને એના ઇનપુટ્સ આપો. હું ખાલી દવાની વાત નથી કરતો. હાઉ ટુ હેલ્પ ધેમ ઇન મિલ્કિંગ ધ કાઉઝ, હાઉ ટુ હેલ્પ ધેમ ઇન કલેક્ટિંગ ધી એગ્સ. આ બધું જ એક તમે ગણો, વિથ ઇન્ક્લુડિંગ ડિસ્ટ્રીબ્યુશન ઓફ મેડિસિન્સ. અને એકલું મેડિસિન્સ જ નથી જોતું. જે લોકો બેકયાર્ડ હોય એ લોકો પહેલાં 50 પોલ્ટ્રી રાખતા હોય, 4 ગાય રાખતા હોય. આ બધું બરાબર જોશે તો 4ની 8 ગાય કરશે, 50ની એ લોકો 100 મરઘી એ બેકયાર્ડમાં કરશે. એટલે ઓપોર્ચ્યુનિટી ઇઝ ઇમેન્સ ઇન ધીસ કન્ટ્રી, ઇન ધી એનિમલ હસબન્ડરી. અને ઇવન ફોર રિસર્ચ સાયન્ટિસ્ટ ટુડે, મેડિસિન્સમાં લો, વેક્સિન્સમાં લો, બધામાં જ ઘણી જ ઓપોર્ચ્યુનિટી છે. એટલે જે લોકો સાયન્ટિસ્ટ બનીને એ લોકો રિસર્ચ કરતા હશે, એ લોકો there are opportunities how to improve productivity in animal, how to improve immunity in animals. People who want to do trade, go and try to do trading in all these products. એટલે ઓપોર્ચ્યુનિટીઝ ઘણી છે. રાઈટ. જીસીસીઆઈને લઈને જો વાત કરીએ તો અત્યારની જે કરંટ લીડરશિપ છે, સંદીપભાઈ એન્જિનિયર એના પ્રેસિડેન્ટ છે. જીસીસીઆઈ પણ એક એવું પ્લેટફોર્મ છે જે યંગ એન્ટરપ્રેન્યોર્સ એટ ધ સેમ ટાઈમ બિગ ટાઇકુન્સ છે, એ બધાને એક કોલેબરેટિવ એક આખું ઓર્ગેનાઇઝેશન છે. કરંટ લીડરશિપને લઈને અને જીસીસીઆઈના કામને લઈને આપનો શું અભિપ્રાય છે? જીસીસીઆઈ જે કામ કરે છે ગુજરાત સરકાર માટે, અને અમુક ચીજોમાં ઇવન નેશનલ કેન્દ્રીય સરકાર માટે, એ લોકોનું પણ એક પોલિસી એડવોકસી એક છે. આઈ થિંક એ લોકો જે નાના નાના પ્રોબ્લેમ્સ હોય છે ઇન્ડસ્ટ્રીના, સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ, એસએમઈઝના, એ લોકો બહુ જ અપ્રોપ્રિએટ રીતે એ લોકો આગળ રજૂઆત કરે છે. અને આઈ થિંક, કારણ કે ઘણા આ ફિકીના હિસાબે અને બધા સ્ટેટ્સમાં બિઝનેસ હોય, આઈ થિંક જીસીસીઆઈ એક એવું બોડી છે, એવું ચેમ્બર છે આપણા ગુજરાત રાજ્યમાં, જે બીજા ઘણા સ્ટેટ કરતાં એકચ્યુઅલી ઘણું વધારે કામ કરે છે. સંદીપભાઈને પણ હું ઘણીવાર જોઉં છું, બીજા સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ રાજેશભાઈ ગાંધી, એ લોકો એટલો બધો સમય આપે છે ગુજરાત ચેમ્બરમાં. અને ગુજરાતનું ગ્રોથ, આઈ વુડ સે, they have contributed to the growth of the state undoubtedly. થેન્ક યુ સો મચ રાજીવભાઈ. આજે અમારી સાથે ખૂબ વિસ્તૃત વાતો કરી હેસ્ટરને લઈને, અને સાથે સાથે એએમએ, ફિકી, આ બધી જ બાબતો ઉપર આપણે ખૂબ ઊંડાણથી વાતો કરી. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ જી. તો રાજીવભાઈએ આજે હેસ્ટર બાયોસાયન્સની શૂન્યમાંથી સર્જન થયેલી આખી યાત્રા, એટ ધ સેમ ટાઈમ જે એમનું ડેડિકેશન છે કામના એક્સપાન્શન માટેનું, એ અદ્ભુત છે. અમને આશા છે કે યંગ એન્ટરપ્રિન્યોર્સ માટે ખૂબ મદદરૂપ થશે. આજનો એપિસોડ આપને કેવો લાગ્યો અમને કમેન્ટની અંદર જરૂરથી જણાવજો. ફરી મળીશું નવા વ્યક્તિ, નવા વિચાર, નવી ઉર્જા સાથે. ત્યાં સુધી રજા આપશો જીસીસીઆઈ પ્રસ્તુત ગુજરાત ઉદ્યોગ જગતની ચર્ચામાં. નમસ્કાર. Gujarat Chamber of Commerce and Industry. Grow business. Transform Gujarat.